તો હાલ ખબરોમાં આગળ વધી ઉપલેટાની વાત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ડુમરિયાળી ટોલ પ્લાઝા પાસે અકસ્માત સર્જાયો છે। આપને જણાવી દઈએ કે ઉપલેટા ચેતનભાઈ ટોલરિયા શુક્લા 58 વર્ષ જયતપુર પોસ્ટ ઓફિસમાં બાઇક લઈને દરરોજ નોકરીએ જતા હતા। ત્યારે ભોલે હોટલ સામે ડિવાઈડર કૂદીને અચાનક ચાલકી આવતા ભિલોડાના પરબતભાઈ છૈયા 58 વર્ષ મોટરસાઇકલમાં અથડાતા જ બંને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી। ચેતનભાઈએ હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ ઇજા પહોંચતા નાકમાંથી લોહી વહેવા લાગ્યો હતો તેમજ હાથ અને પગમાં પણ ઇજાઓ પહોંચી હતી। તો જ્યારે અનિલભાઈને પગ, હાથ અને માથામાં ઇજાઓ પહોંચતા બંનેને ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।